તમે યુટ્યુબ ને ફેસબુક પર છો એટલે એ વ્યક્તિને એક વખત તો જોયો જ હશે જેને બધા જ મુદ્દામાં, બધી જ ચર્ચામાં, બધા જ વિષયોમાં બધી જ ખબર પડે છે, પણ હકીકત જોઈએ તો એમના ખાધાની ખબર નહીં પડતી. વડોદરાના હેડલાઇન નામના છાપાના કહેવાતા પત્રકાર રાજકોટના જગદીશભાઈ મહેતા કેટલીક યુટ્યુબ ચેનલો માટે ટીઆરપી છે. એમની 15-20 હજારની ફિક્સ વ્યૂ બેંક છે, પણ એનું કારણ એમના એનાલિસિસ કે વિચારો નથી પણ મનોરંજન છે. લોકોના સોશિયલ મીડિયામાં ગંભીર વિષયો પરની બાબતો પર સીધાના સામાન્ય શબ્દોમાં ચર્ચાના બદલે મનોરંજન મળે એમાં બહુ વધારે મજા આવતી હોય. અને આજે અહીંયા આ વાત એટલે કરવી પડી રહી છે કે ગુજરાતના લોકોને અસર કરતા જરૂરી મુદ્દાઓ પર એ મીડિયા ચેનલ હોય કે યુટ્યુબ ચેનલ હોય એમાં ગંભીર રિપોર્ટિંગ થવાના બદલે પત્રકારિતાના એક સમજદાર જવાબદાર માધ્યમ તરીકે જ્યાં સેન્સિબલ રીતે લોકોના મુદ્દા ઉજાગર થવા જોઈએ, ફેક્ટ અને ફિગર્સ પર વાત થવી જોઈએ કે જેનાથી સમાજને કંઈક ફાયદો થાય, પણ એના બદલે ડિબેટ અને ટોક શો જેના સર્કસના ખેલ હોય, ડાયરા હોય, ગમ્મત ગુલાલ હોય, ફાંકા ફોજદારીની હરીફાઈ હોય, એ રીતે યુટ્યુબ ચેનલોમાં કોઈ જ ફેક્ટ, કોઈ હકીકત સાથે લેવા દેવા ના હોય એવી મનઘડંત, દે ઠોક, આડેધડ બધું દીધે રાખવામાં આવતી વાતો થાય છે ને એમાં વ્યુઅર્સનું કે ભલા ભોરા લોકોનું માનસ ખોટી દિશામાં લઈ જવામાં આવે છે, લોકોને ગેરમાર્ગે દોરવામાં આવે છે. વિષય કોઈ પણ હોય, કાયદા વ્યવસ્થાની વાત હોય, ખેડૂતોની વાત હોય, ટ્રમ્પની વાત હોય, યુગાન્ડાની વાત હોય, ચા નાસ્તાની વાત હોય કે પ્લમ્બિંગની વાત હોય, કડિયા કામની વાત હોય કે સાંકડી શેરીથી લઈને એન્ડ્રોમિડ ગેલેક્સી સુધીની વાત હોય, જગદીશભાઈ મહેતા એટલે MBA, મને બધું આવડે, બસ વન મેન શો જગદીશભાઈનો. જગદીશભાઈ છે કોણ? તો એ આગાહી કરવામાં અંબાલાલ પટેલ, ઇકોનોમીમાં અમર્ત્ય સેન, રાજનીતિની વાતમાં ચાણક્ય, સલાહકારમાં બિરબલ બનતા હોય છે, પણ હકીકતમાં એ વોટ્સઅપ ને ગૂગલ યુનિવર્સિટીના ફાંકા ફોજદારથી વધારે બીજું કંઈ જ નથી. હવે આમાં દુઃખ એટલે થાય છે કે એમની હાસ્યાસ્પદ હરકતોમાં પત્રકારિતાને કોઈ જ લેવા દેવા નથી રહ્યા. પત્રકારિતાનું સ્ટાન્ડર્ડ સાવ નીચે જઈ રહ્યું છે. આજે આમ મજબૂરીમાં બોલવું પડે છે, કેમ કે મીડિયા ચેનલોથી વિદ્રોહ કરીને સ્વતંત્ર પત્રકારિતા કરવા નીકળેલા કેટલાક વિશ્વસનીય, જવાબદારના સમાજમાં એક બહુ મોટું નામ ધરાવતા પત્રકારો કે જે પોતે એક બ્રાન્ડ છે. ચેનલો એમના લીધે નહોતી રહી પણ એમનાથી, એમના નામથી ચેનલ ચાલે છે. એવા લોકો પોતાના વ્યૂ વધારવા માટે આ ટૂંકો રસ્તો જોઈને ગુજરાતીઓને આટલું ખરાબ ભાથું પીરસી રહ્યા છે. લોકોનો ટેસ્ટ એવો છે એમ કે ના છટકી જવાય, કેમ કે લોકોનો ટેસ્ટ તો કામ ચટાકેદાર વસ્તુનો જ હોય છે, પણ એ તમે રોજ ખાવ તો તમને જ નુકસાન છે. તમે લોકોના મગજમાં કચરો ભરી રહ્યા છો. હવે દરેક વસ્તુની એક લિમિટ હોય અને વ્યૂની લાલચમાં આ બધું જ ભૂલાઈ રહ્યું છે. હવે આ જગદીશભાઈના પત્રકાર કહી શકાય ખરા? તો ભાઈ યુટ્યુબ ચેનલોમાં ફાંકા ફોજદારી સિવાય એ બીજું કામ ધંધામાં પત્રકારિતામાં કરે છે શું? તેમ કહે છે કે ભાઈ હેડલાઇન નામના ન્યૂઝપેપરમાં એ લખે છે, એમાં એમની જે બી કોઈ જવાબદારીઓ એ સંભાળે છે. તો ભાઈ આ હેડલાઇન છાપાનું નામ કેટલા લોકોએ સાંભળ્યું છે? એની રીડરશિપ કેટલી હશે કે કોઈ ભોજો ભાઈ પણ વાંચે છે કે નહીં એમાં આપણે હવે વધારે કંઈ બહુ ઊંડું નથી ઉતરવું, પણ એમના છાપામાં એમનું તમે કોઈ પણ લખાણ વાંચજો એક વખત, તમને એમાં લગભગ એવી કોઈ લાઈન નહીં જોવા મળે કે જેમાં વ્યાકરણ અને શબ્દ પ્રયોગની ભૂલ ના હોય. એમનું લખાણ જોઈને એમ થાય કે ભાઈ સ્કૂલમાં બીજી ચોપડીમાં ભણતા છોકરાઓ આના કરતાં કંઈક સારું લખી શકે. બોલવાની જેમ એમનું લખાણ હાવ દે ઠોક ઠોકમ ઠોક બધું હોય છે. એક સાથે 4-5 પૂર્ણ વિરામ હોય, ક્યાં પ્રશ્નાર્થ ચિહ્ન વાપરવું, ક્યાં ઉદ્ગારવાચક ચિહ્ન, ક્યાં અવતરણ ચિહ્ન હોય એનું કોઈ જ ભાન નહીં, અને પાછા એની સંખ્યાનોય પાર નહીં. બધું ઠોકમ ઠોક આડેધડ દીધે રાખતા હોય. હવે એવું કાબરચીતરું લખાણ જોઈને વાપરના મુકાઈ જાય. તમે એક ધારી એમની 4 લાઈન ના વાંચી શકો એવું તો એમનું લખાણ છે. તો ભાઈ જેને એક સરખું લખતાય ના આવડતું હોય એને કયા એંગલથી પત્રકાર કહી શકાય યાર? ગામના ઓડિટ કરતા મંત્રીઓએ શું કરવું ને નેતાઓએ શું કરવું ને અધિકારીઓએ શું કરવું ને રાજાથી લઈને રંક સુધી કોણે શું કરવું ને કેવી રીતે કરવું જોઈએ એના ઓડિટો કરતા શિખામણો આપતા જગદીશભાઈ, પહેલા તમે જે પત્રકારિતાનો વેશ ધારણ કરવા નીકળ્યા છો ને તો એક પત્રકારે શું કરવું જોઈએ ને એ પહેલા શીખીને આવો તમે ભાઈ. તમારા પોતે શું કરવું જોઈએ ને એ જાણો અને એ નક્કી કરો પહેલા. બાકી લોકો તો સોશિયલ મીડિયા પર તમે ડિસ્કો કરશો તોય જોશે, તમે કુદાકા મારશો તોય જોનારા મળી જશે ને કંઈક સમજદારીની વાત કરશો ને તોય જોશે. એમાં નક્કી તમારે કરવાનું છે, તમારે કરવું છે શું?
આ જગદીશભાઈની ફાંકા ફોજદારીની બીજી એક વાત કરીએ ને તો હમણાં એક વિડીયો જોયો. હવે કોઈ ચેનલનો હોય ને કોપીરાઇટ નાખે તો આ વિડીયો ડિલીટ થઈ જાય, એટલે અહીંયા નહીં નાખી શકાય. પણ એમાં એ શું બોલ્યા ને એની વાત કરીએ તો ટ્રમ્પને લગતી કોઈક ચર્ચા હતી. એમાં જગદીશભાઈ કહે છે કે ભાઈ મોદી સાહેબે ટ્રમ્પને ફોન કર્યો. પછી એમાં શું વાત થઈ ને એનું આખું વર્ણન કરે. જેના નરેન્દ્ર મોદી રાજકોટ બેઠેલા જગદીશભાઈને ફોન કરે છે અને કહે છે કે ભાઈ ટ્રમ્પને કોન્ફરન્સ કોલમાં લો ને યાર, મારો ફોન નહીં ઉઠાવતો. પછી જગદીશભાઈ ટ્રમ્પના ફોન જોડીને કોન્ફરન્સમાં લે છે અને એ બંનેની આખી વાત સાંભળે છે. એમાં મોદી સાહેબ ટ્રમ્પને એવું કહે છે કે ભલા માણસ, તમારા અમેરિકા પાસે જેટલું સોનું નહીં હોય ને એટલું સોનું તો અમારા ગુજરાતના એક જિલ્લાની આ જ્ઞાતિના લોકો પાસે છે. હવે કોઈ પણ જ્ઞાતિના ક્યારેય પણ કંઈક ઉદાહરણ આપો એટલે એમના ગ્રુપોમાં એ વિડીયો ફરવા લાગે અને એનાથી બોલનારને પબ્લિસિટી મળી જાય. એટલે આ એમનો એક એવો પ્રયાસ કહી શકાય. પણ જગદીશભાઈ, તમને ખાતાની ખબર પડે છે ખરી? તમને જોનારા વ્યુઅર્સની જોડેથી પ્રસિદ્ધિ માટે તમારા લોકોને કંઈ પણ પીરસ્યા કરવાનું? તમને ખબર છે ખરી કે અમેરિકા જોડે કેટલું ગોલ્ડ છે? આખા ભારત દેશ જોડે કેટલું ગોલ્ડ છે? અમેરિકા જોડે 8,134 મેટ્રિક ટન એટલે કે 81,34,000 કિલો સોનું છે. ભારતનું ગોલ્ડ રિઝર્વ 880 મેટ્રિક ટન છે. અમેરિકાના ગોલ્ડની આજના ભાવ પ્રમાણે વેલ્યુ કાઢીશું તો $1200 બિલિયન એટલે કે 100 લાખ કરોડ રૂપિયા થયા. આ ઓફિશિયલ રિઝર્વ્સના આંકડા છે. વ્યક્તિગત રીતે કોની પાસે કેટલું સોનું છે એના આંકડા તો અલગ જ. તો ભાઈ શું બોલો છો ને જગદીશભાઈ, એનું તમે કંઈક ભાન રાખો. એટલે આ ભાઈને જોઈને તમને કોઈ ફાયદો નહીં પણ નુકસાન જ છે. તમે તમારા જ્ઞાનમાં, સમજદારીમાં, જાણકારીમાં અને વિચાર શક્તિમાં ઘટાડો જ કરી રહ્યા છો એને જોઈને. કોઈ દેશના વડા કઈ સિસ્ટમથી વાત કરતા હોય, ડિપ્લોમસીમાં શું હોય, એની કોઈ સમજવા જેવી ચર્ચાને બદલે ગલ્લે બેસીને થતી વાતોને ચેનલના સ્ટુડિયો કે પેનલમાં બેસીને કરવામાં આવે ત્યારે સમાજ અને એમના વિચારો વધારે ને વધારે પછાત અને સંકુચિત બને. ખોટા વેમોમાં રાચવા લાગે લોકો. કંઈક ઊંચું વિચારવાને બદલે, કોઈનું જોઈને સુધરવા કે સમજવાને બદલે પોતાની નબળાઈઓ અને નેગેટિવ પોઈન્ટ્સ પર ગર્વ લેવા લાગે. એમને જોવે એને એમ થઈ જાય કે વાહ, મોદીએ ટ્રમ્પને ફોનમાં બરોબરનો ગગલાઈ નાખ્યો. હમણાં જોયું જગદીશભાઈના અગડમ બગડમ ન્યૂઝમાં, આમાં ને આમાં કેટલાય લોકો વિશ્વગુરુના વેમમાં રહેવા લાગે. એવું નથી કે તમે ટટ્ટાર થઈને નોન સ્ટોપ પઢાવેલા પોપટની જેમ બોલ્યા કરો. તમે લોકોને મજા આવે એવી શૈલી રાખો યાર. એવા શબ્દો ક્યાંક વાપરો પણ હકીકત સાથે તો જોડાયેલા રહો. આ તો ભાઈ સાયકલની વાત કરતા હોય તો ટાયર ક્યાંય હવામાં ઉડતું હોય, હેન્ડલ બીજી દિશામાં ફરતું હોય ને પેન્ડલ ક્યાંય રખડતા હોય, હાથમાં ખાલી ઘંટડી વાગ્યા કરતી હોય, એમ બસ રોજ 7-8 વાગે એટલે કોઈ ને કોઈ યુટ્યુબ ચેનલ પર લાવ લશ્કર સાથે લડવા માંડે. હવે એમનો આમ આદમી પાર્ટી માટેનો પ્રેમ ખતરનાક છે. આપ માટે તો એટલું બધું ખેંચાઈ જાય કે આપના પ્રવક્તા હોય. આપવાળા ખોડલધામ જાય તો માસ્ટર સ્ટ્રોક અને કોંગ્રેસ વાળા જાય તો રાજનીતિ. જે આમ આદમી પાર્ટીનું કેટલાક જિલ્લાઓ સિવાય આખા ઉત્તર ગુજરાત, ચરોતર, અમદાવાદ, વડોદરા સહિત 70% એરિયામાં કોઈ અસ્તિત્વ જ નથી, એને જાણે સમગ્ર ભૂભાગ, ધરતી, આકાશ, પાણી, માનવ, પશુ, પંખી, દેવ, દાનવ સહિત સમગ્ર વિશ્વ સહિત 2 ટ્રિલિયન ગેલેક્સીની સૌથી લોકપ્રિય પાર્ટી હોય એવી કહાનીઓ કરે. વાતો તો એવી કરે કે જાનાવા ગોપાલભાઈ મુખ્યમંત્રી હોય ને જગદીશભાઈ ચીફ સેક્રેટરી અને આ યુટ્યુબ ચેનલો સ્ટાર પ્રચારક. જગદીશભાઈ ફેંકવામાં કોની જોડે હરીફાઈ કરી રહ્યા છે એ જ ખબર નહીં પડતી. પણ ગમે એટલી ફાંકા ફોજદારી કરી લે, આજે પણ ફેંકવામાં તો એ દેશમાં બીજા નંબરે જ છે ને રહેશે. હવે એવું નથી કે જગદીશભાઈમાં પ્રતિભા નથી. એમનેમ તો આટલા વ્યૂ એમના નામથી આવતા ના હોય, પણ આ વિષય ખોટો લઈને બેઠા છે. જો એમને ડાયરા કરવાનું કહો, સ્ટેન્ડઅપ કે આસનિયા પરની બેઠી કોમેડીનું કહો ને તો જગદીશભાઈ એક તરફી ચાલી જાય. હકાભા અને માયાભાઈ આહિરની જેમ જગાભાઈના કાર્યક્રમો ગોઠવાય. લોકોને સમય જતા હવે કંઈક નવું મળે, આમ નવા કલાકાર મળે. જગદીશભાઈની વાકછટાના શબ્દ ભંડોર તો છે જ, અને આપણે કોઈની સ્કિલ ને આવડતને તો 100% દાદ આપવી જ પડે ભાઈ. ને જગદીશભાઈ જો કોઈ એવો કાર્યક્રમ ગોઠવે છે તો એમનો પહેલો જ શો હાઉસફુલ જશે. આખો એમુ ગઢવી ઓલ પેક. અને એમની એ જાહેરાતના ઇંતજાર સાથે મને આપો રજા. ફરી મળીશું કોઈક નવી વાત સાથે.